હેલો, હા કોણ? કુલદીપસિંહ વાત કરું. હા બોલો કુલદીપ. તમે ગુજરાત મનોમંથન માંથી બોલો? હા દિનેશભાઈ બોલો બોલો. દિનેશભાઈ બોલો બોલો. બોલો. બોલો બોલો. શું છે સાબરમતીનું? હા સાબરમતીનું તમે નાખ્યું હમણાં? હા મેં નાખ્યું. હે? હા મેં નાખ્યું છે બોલો. જો ને યાર, શું વાંધો છે? હા કઈ વાંધો છે મને? હે પછી મને તો સાબરમતીમાં જીવનમાં વાંધો નથી કઈ કુલદીપસિંહ. હા હા. ક્યારે મને તો કોઈ વાંધો નથી. તમે મારા વિશે કદાચ પૂછી લેજો, મને કોઈ વાંધો જ નથી. એ નહીં, આપણે રૂબરૂ સાંજે મળીએ, રૂબરૂ ચર્ચા કરીએ. હેડો. ઓકે વાંધો નહીં. હા ને, આનું જે હોય જોઈ લેજો. ઓલા ગ્રુપમાં તમે કંઈક મેસેજ આવ્યો મને, એક પેમેન્ટ મોકલ્યો ને તમે મોકલ્યો, એટલે બધા મીડિયા વાળા આપણા મિત્રો જ છે યાર, બધા ઓળખીતા જ છે, પણ તમે ક્યાં આપો? ના હું તમારો મિત્ર છું, એવું કઈ છે નહીં. હા બરોબર. હા, અને કોઈ ચિંતા ના કરે. બરોબર. રાતે તમારો જે શેરું છે ને, હા હા. હા રાતે 15 પેટી લઈને ત્યાંથી નીકળ્યો મારા ઘર જોડેથી. બોલો. ના હોય. હા આજે? રાત્રે 11:30 વાગે રાઈટ. આજે? હા આજ રાત્રે. પણ એનું કઈ કામ બામ કરાવો ને, કઈ હોય તો બાતમી આમાં. તમારું નામ આપ્યું કે અમે કુલદીપસિંહને વહીવટ આપીએ છીએ. બુરો એને કે કુલદીપસિંહ વહીવટ આલે તમને એને. તમને મારું સ્ટિંગ ઓપરેશન બતાવું ને તો તમને ખ્યાલ આવે. હા કે કઈ નઈ, કુલદીપસિંહને હાજર આવો અમે આપડે. વહીવટ આપીએ છીએ. ના ના, રૂબરૂ આવો આપડે, રૂબરૂ જઈએ. ઘોષમારીને મારું કેમ નામ દે? હા બરોબર. તમારું આપ્યું, પછી અમીરસિંહનું આપ્યું. બરોબર. વાંધો નહીં, ચલો ને, હું થોડોક બહાર છું. હા આવો એટલે ફોન કરજો મહેન્દ્ર સાબરમતી. તમને આવ્યો તો મળવા? મહેન્દ્ર તો આવતો ને? ના હા મેંદુ તો તમારે મોટું માથું કહેવાય ને બુટલેગરોમાં. હા કઈ નઈ, આવો ને હાજર મળીએ. વાંધો નહીં.